2026માં આજે પહેલો દિવસ છે. અરે પાછું પણ આવ્યું પાછું. અરે હા જો આ બધ પતંગ તો પ્રિય આવી ગયું પાછળ જોઈ લો. હેલો એ અરે બાપ કોઈ ગીત નહીં કોઈ ગીત નહીં. સૌરાષ્ટ્રમાં શું છે કે સંતોની ભૂમિ છે, માયારું માણસ. હા એટલે ત્યાં ખૂબ મજા આવે. આપણને બહાર જ્યાં છે એવું ન લાગે. ગરમી બેન રોટી બનાવે છે અને આ મારી માસી શીરો બનાવે છે ગરમ ગરમ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આપ સૌને વર્ષ 2026માં આપ સૌનું સ્વાગત છે. 2025 કરતાં પણ તમારું 2026 જબરજસ્ત ધમાકેદાર જાય એવી શુભકામનાઓ. આજે આમ તો 1 જાન્યુઆરીએ રેકોર્ડ કરી રહ્યો છું, પણ વ્લોગ આવશે 2 જાન્યુઆરીએ. જે ગઈકાલે તમે ધમાકેદાર નાઇટ જોઈ લીધી તો કેવી રીતે 2025ની નાઇટ ધમાકેદાર રહી ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર, કેવી રીતે આતશબાજી કરવામાં આવી. પરંતુ અત્યારે આપણે પરિવાર સાથે છીએ. રિંકલ છે, પ્રે છે, સાનુ છે. શું કહેશો? હેપી ન્યુ યર બેટા. હેપી ન્યુ હેપી ન્યુ યર રિંકલ. હેપી ન્યુ યર 2026માં તમારું સ્વાગત છે. શું છે? હાર્દિક સ્વાગત. હા જય બેસી જાઓ બેટા પ્રે. ચલો શું કહેવું છે તમારે બધા દર્શકોને? કહી દો. આ નવું વર્ષ તમારા બધા માટે બહુ જ ફળદાયી, નિરોગી, ઘણી બધી ખુશીઓ લઈને આવે. તમને બધાને શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા પરિવારમાં ખુશીઓ લઈને આવે, સુખનો સૂરજ લઈને આવે એવી શુભકામનાઓ સાનવી, રિંકલ અને પ્રે તરફથી પણ. અને આ 2026 ધમાકેદાર રહેવાનો છે, કારણ કે આપણે મહેનત જારી રહેવાના છે. આ બધા મારો પરિવાર છે, પરિવાર સાથે બધા જોડાયા છો તો જરૂરથી જે સપોર્ટ કરતા આવ્યા છો સપોર્ટ કરજો. તમારી જિંદગીમાં પણ જે ધમાકેદાર શરૂઆત થાય, હંમેશા ભગવાન સારું કરે તેવી અમારા બધાથી પણ પ્રાર્થના છે. બે લેસો ડબ્બુ. એ ભાઈ ટિફિન મૂકી રહ્યા છે. પેવું પેવું સ્કૂલમાં નાખી જોજો. શિક્ષણનો ભાર જોજો. હા હા આ ધોરણ 1માં ભણે છે. 2026માં આજે પહેલો દિવસ છે. તે સ્કૂલમાં જઈ રહ્યા છે ભાઈ નવા વર્ષમાં. અને એક મેડમ છે મારા આવી રે, એ બોલતા જ નથી. આ તો બોલતા જ નથી. હેલો તો બોલો બેટા. રિંકલ બી રેડી છે, છોકરોને લઈને જાય છે. હજુ જાય ઓકો થઈ ગયો બિચારો છોકરો. કેટલું વજન છે? બહુ જ વજન સ્કૂટી લઈને કેવા જો મજબૂત થાય ને. મજબૂત છો ઢીલું થઈ જાય. થોડો મજબૂત થાય ને. ના ના વજન તો જો આટલું બધું વજન તો હે. ટાટા બેટા, જય શ્રી કૃષ્ણ, જય રામદેવી, ટાટા. અરે આ પાછું પણ આવ્યું પાછું. અરે હા ટાટા બેટા. કેવું ટાટા? સારું ટાટા. છોકરો કેટલો નમી જોઈએ વજન. આખા દિવસની સ્કૂલ હોય એટલે શું થાય, સવારે 10 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી, એટલે 8 તાસ હોય એટલે એ પ્રમાણે પુસ્તકો લઈ જવા પડે. જો ટાઈમસર બાળકો સ્કૂલમાં જતા રહે છે. રિંકલ એમને જમાડી દીધા છે. શું બનાવો રિંકલ? શું બનાવો છો? રોટલી હમ ને સબ્જી. આ જો પ્રેને બગાડ્યું છે બધું. હમ પાવભાજીનું શાક બને છે. પાવભાજી ભાજી પાવભાજી ના 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 એક અહીંયા બહાર રાખ્યું છે તમે આ બેસીને. ભાજીનું શાક. હું એમને ગેસ તો ઉપર છે, એ નીચે કેમ બેઠા છો? બસ આજે એમ થયું કે નીચે બેસવું છે. આજે ચા ઉભરાઈ ગઈ હતી ને એટલે પ્લેટફોર્મ સાફ કરી દીધું છે, આજે ધોઈ નાખ્યું છે. એટલે મને આજે એમ થયું કે હું નીચે બેસી રોટલી બનાવું. થઈ ગઈ રોટલી. જો અત્યારે લગભગ 4 વાગવા આવ્યા છે. આપણે આજે દિવસે વ્લોગિંગ નથી કર્યું કારણ કે કંઈક હતું નહીં, ઓફિસે ગયા નહોતા. અને 1-2 સમાચાર હતા જે થઈ ગયા હતા એડજસ્ટ. પાછા ઘરે આવી ગયા છે દૂધ લઈને અને કાંઈક કંકોત્રી લઈને આમંત્રણ સાથે. બસ હવે બાળકો આવશે થોડી વારમાં સ્કૂલમાંથી 4:30 વાગે. ઘરે હાલ કોઈ નથી એટલે હું વહેલો આવી ગયો છું. હોપ તમને જો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જો તમે વિડીયો જોઈ રહ્યા છો તો, કારણ કે વ્યૂ સારા છે પણ સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા થતા નથી. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના જે વિડીયો અલગ અલગ આવી રહ્યા છે એથી ચૂકી ન જાઓ તમે. આ બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ માટે. પાણી પીવું ખૂબ જરૂરી છે. ઘણા બાદ શાંતિથી પાણી પીવામાં આવી રહ્યું છે. તબિયત 1-2 દિવસથી
થોડી બગડી છે, શરદી થઈ ગઈ છે, સામાન્ય તાવ જેવું લાગતું હતું, અવાજ બદલાઈ ગયો, કાન બંધ થઈ ગયા એવું થતું હતું, એટલે દવા લીધી છે, ચાલે છે કામકાજ. જો આ બે ધુરંધર ઘેર આવી ગયા છે ભણીને, તમને બતાવો. જો આ એ કેમ બેસી બેટા, અહીંયા શું ભણીને આવ્યા? ભણવાનું શું પણ બહુ બધા વિષય એવું એક્ઝામ હતી આજે? પતી ગઈ? હું કાલે પતી ગઈ. અને શું ખાધું ઘરે આવીને? ઘરે આવીને રોટલી બિસ્કિટ અને ચા. એવું ટ્યુશન જવાનું અત્યારે? ના હવે જાઉં. સવારે જવાનું? એક ભાઈ જો એ પ્રિય ભાઈ, અરે અરે વાહ, જો રૂમમાંથી આવીને બેઠા છે. સરસ, વેરી ગુડ. લેસન આપ્યું છે આજે? સરસ. પ્રિય આવી ગયો છે. પ્રિય બેટા આવો. શું ભણાવ્યું બેટા આજે સ્કૂલમાં? શું ભણાવ્યું? શું ભણાવ્યું? યાદ કરો, યાદ કરો. યાદ કરો, આમ કે યાદ કરો. જો આ પ્રિય છે ને ટ્યુશન જવા માટે તૈયાર થઈ ગયો. સ્કૂલમાંથી આવ્યો, બ્રેક લીધો, ટ્યુશન જવા રેડી. અરે પ્રિય પતંગ આવી ગયું બેટા. પતંગ કોણ લાવ્યું? હા, ગઈ સાલનો. અને જો શ્રેય આવી ગયો છે. હાય. જો આ બધું પતંગ. કોફી પીઓ. મમ્મી પીઓ. જો એનું થેલું બનાવ્યું. હા, એનું થેલું. પતંગ બધા પતંગ તો બધા પ્રેને લઈ આવીએ. પ્રે ટ્યુશનમાં ગયો છે, એને લઈ અને પછી જવું છે રિંકલના માસ્ટરને ત્યાં જમવાનું છે બધા બાળકો સાથે. લગભગ 4 બાળકો છે અને રિંકલના બેન આવ્યા છે, એટલે એનું જમણવાર છે. ત્યાં જમવા જઈએ અને હાલ ટ્રેને લઈ આવીએ. તો તમને વસ્તુ બતાવું. જો પંખો બંધ થઈ ગયો. આ મોબાઈલ જોવાય, આ ટીવી જોવાય, એ ભણવામાં આવી રહ્યું છે. જો એમને ખબર નથી કે વ્લોગમાં આવી જશે. જો કેટલું બધું ટીવી ખેલે છે આમ. જો આને ખબર નથી, જો હજી ખબર નથી. હેલો. જો સરસ મજાનો દીવો થઈ ગયો છે તુલસી માતાજીને. અને જો સામે આ પાર્ટી પ્લોટ છે, ત્યાં લગ્ન જેવું માહોલ છે. ખબર નહીં કોના લગ્ન છે. અત્યારે તો અંધારું થઈ ગયું છે, ઠંડી લાગી રહી છે. 6:30 થઈ ગયા છે. વાતાવરણ જોરદાર છે, મસ્ત હળવું ઠંડુ અને આમ હુફાળું ટાઈપનું વાતાવરણ છે. એકદમ જોરદાર ઠંડી નથી. પ્રિયા આવી ગયું પાછળ, જોઈ લો. હેલો મિત્રો. હા કે હેલો મિત્રો. અરે એક છબ્બી થઈ. પ્રિયા જોઈ તો લાઇટિંગ થઈ જાય તો પાછળ તો હોલે કેવું છે? મસ્ત. જોરદાર છે ને. કોઈ શો બનાવી દઈએ ને. શું શો બનાવી દઈએ ને તો આખરી બધી જગ્યામાં તો શો લેવા દી જાય. શેનો શો? મેજિક શો. નજી શો હો જાદુ. ઘરમાં ફૂટબોલ નહીં ના જોય. અમારે તારીખ બદલાઈ ગઈ, 2 તારીખ થઈ ગઈ. અરે એ ઘર મળી તારે એ હાથ ના પકડવાનું. એ અરે ભાગ. બચ્ચા પાર્ટી આવી ગઈ છે. હવે નીકળી ગયા આપણે. અને જો બચ્ચા પાર્ટી આપણી સાથે છે. શું? શું? પંજાબ ગીત. કોઈ ગીત બી નહીં. કોઈ ગીત નહીં. પંજાબ નો ગીત, નો સોંગ. આપણે આવી ગયા છીએ જ્યાં જમવાનું છે ત્યાં. આ ગાડી ઓળખી લાગે છે, વિપુલભાઈની છે. દિવાયતનગરમાં છીએ આપણે અત્યારે. આ વિપુલભાઈનું ઘર છે. રહી જમવાનું છે. જમવાનું ચાલુ થઈ ગયું. એ ફોન લે. જો બેઠા છીએ આપણે, ઘરે આવ્યા છીએ. અંકલના માસા ક્યાં દિનેશભાઈ છે. પેલા બગદાણા હતા, બગદાણા. અમે બગદાણા ગયા હતા ને તો એ બાપા સીતારામના મંદિરના દર્શન કર્યા હતા, સમાધિના દર્શન કર્યા હતા, ભવ્ય દર્શન કર્યા હતા. પછી બગુડા ધામના દર્શન કર્યા હતા આપણે
તમે ત્યાં કેટલા વર્ષ રહીને આવ્યા? કેવો અનુભવ રહ્યો તમારો? 20 વર્ષ. 20 વર્ષ. હા. અને ત્યાંનું વાતાવરણ કેવું? કે હું આવ્યો 2-3 દિવસ માટે મને મન મજા આવી ગઈ. સૌરાષ્ટ્રમાં શું છે કે સંતોની ભૂમિ છે, માયારું માણસ, હા એટલે ત્યાં ખૂબ મજા આવે. આપણને બહાર જ્યાં છે એવું ન લાગે, હા, પોતાના પણ લાગે. પોતા પણ બહુ લાગે. અને એ માણસ એટલે આપણને સાચવે કે આપણે આપણા જે હોય ને એને ભૂલી જઈએ, હા. એવો ભાવનો પ્રેમ બતાવે છે. બસ સાચી છે. એટલે એ સૌરાષ્ટ્રમાં રહીને આવ્યા છે. સૌરાષ્ટ્રમાં કેવું કહેવાય કે ભોજનની પ્રસાદી કહેવાય કે હોટલો તો ચાલતી જ નથી. ત્યાં કોઈ બી મંદિરમાં જાઓ ને ત્યાં વિનામૂલ્યે ભોજન મળતું જ છે. બગુડામાં મળે છે, સોમનાથમાં મળે, પછી દ્વારકાની અંદર મળે છે, જલારામ બાપાનું ધામ છે ત્યાં મળે છે, પછી સોમનાથમાં મળે છે, પછી તમે આજુબાજુના બીજા સલાળા મળે છે, દૂધરેજ મળે છે, પછી વડવારા જગ્યા છે ત્યાં મળે છે. એમ ઘણી જગ્યાએ ભોજન સમાન છે. ખોડિયાલધામ રાજપુરા મળે, સાળંગપુર. એટલે કેવું છે એમને જે વાત કરી ને લિસ્ટ ખૂબ લાંબુ છે કે જ્યાં ત્યાં સેવા કરવાની કોઈ ખોટ જ નથી. પણ એમનો જે અનુભવ છે 20 વર્ષનો સૌરાષ્ટ્રનો એ ખૂબ સારો રહ્યો છે. આખરે હવે જિલ્લામાં પાછા આવ્યા છે અને અહીં આપણે નોકરી 20 વર્ષે બદલી કરી અને પછી અહીં હવે મેળ પડ્યો છે. હા. અને સારું છે. જો આપણે બેઠા છે એમના ઘરે અને આ જો રિંકલને બધા રસોડું ચાલુ જ છે, જમવાનું તૈયાર થાય છે, આ બાજુ રમવાનું ચાલુ છે. આ ભાઈ બી બેઠા, બીજા ભાઈ ઉપર સરસ બધા આવ્યા છે, બેઠા છીએ અને સરસ મજાની વાર્તાલાપ ચાલુ છે. દેવાયતનગર મારા માસીના ઘરે આવી ગયા છીએ, જમવાનું છે. જો આ બાળકો શું કરે છે? શ્રેય, પ્રેયુ સાનું કરે છે? રામ રામ માસા. જો અહીંયા જમીબેન રોટી બનાવે છે અને આ મારી માસી શીરો બનાવે છે. ગરમ ગરમ શીરો ખાવો હોય તો આવી જાઓ. સરસ મોઢામાં પાણી આવી ગયું. જમવાનું બનાવી છે, કઢી, ખીચડી, શાક, રોટલી. જો આપણે અહીંયા આવ્યા છીએ રિકલના માસી ત્યાં અને જો આ શીરો બને છે. જો સરસ મજાનો શીરો છે, મોઢામાં પાણી આવી જશે તમે જોશો. મોઢામાં પાણી આવી જશે. હા, ચાલો શીરો ખાવો હોય તો આવી જાઓ. તો જો બાજુમાં રોટલી બને છે, રિંકલના બેન છે ને એ બનાવે છે રોટલી. જો સરસ મજાનો શીરો છે. સીધા વગર ભોજન તો શક્ય જ નથી. જો કારણ કે ભોજન સમારંભ છે તો સરસ મજાને આસન મૂકવામાં આવી રહ્યા છે. ખૂણામાં આપણે બાળકો રમી રહ્યા છે. સરસ મજાનો માહોલ છે. પરિવાર સાથે એકજૂટ થઈને જમવા એટલે શું ખૂબ સારું થયું. કેમ સરસ. તો પ્રેમમાં બાજુમાં બેસી ગયું છે, પાપડ ખાય છે. સાનુરી કનવી શ્રી બેઠો ડીશ આવી ગયું. તો ડીશમાં શું શું છે? શીરો, રોટલી, પાપડ, શાક. આ શેનું શાક છે? દૂધી ચણાનું શાક છે, કઢી છે અને આરી ખીચડી. ખવાઈ ગયું છે? શાનું ખાય છે?